મિત્રો, આપણે બધાએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ બધું તો સાંભળ્યું હશે, પણ બાલ દેવો ભવ એ વાતમાં બિલીવ કરનારી મેં પહેલી વ્યક્તિ જોઈ છે. અને મિત્રો, જે વ્યક્તિ જેટલો વિશ્વાસ મોટા મોટા કવિની કવિતાઓમાં રાખે છે, એટલો જ વિશ્વાસ બાળ વાર્તા અને બાળ કાવ્યોમાં પણ રાખે છે કે એમાં પણ સમાજને ઘડતર કરવાનો પાવર છે. મિત્રો, જે વ્યક્તિ એવું સમજે છે કે કાશ્મીરની વાર્તાઓ, બાળ વાર્તાઓ કેરલા સુધી પહોંચવી જોઈએ અને ગુજરાતની બાળ વાર્તાઓ કલકત્તા સુધી પહોંચવી જોઈએ, એક નચિકેતા નામની સરસ મજાની સ્કૂલનું નિર્માણ કરે છે, જ્યાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે, સ્કિલ બેઝ ડેવલપમેન્ટ થાય છે અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ થાય છે. મિત્રો, ખૂબ જ રંગીન વ્યક્તિત્વ છે, હોલિવૂડના ફિલ્મોના શોખીન છે અને ગુજરાતી કવિઓને હૈયે રાખે છે. મામાનું ઘર કેટલે નામના પુસ્તકથી આખા ગુજરાતના બાળકોના મામા બનીને એમને સારા સારા મેસેજ આપે છે. આપણે એક એવી વ્યક્તિ સાથે બેઠા છીએ, શ્રી સાંઈરામ દવે, આપ સૌના ખૂબ જ પ્રિય લોકલાડીલા એવા ગુજરાતના મહાન કલાકાર સાંઈરામભાઈની સાથે આપણે બેઠા છીએ. અને ઇન્ટ્રોડક્શનમાં કઈ ભૂલ થયો તો માફ કરજો. જય, બહુ સરસ. જો મારી સગાઈ પહેલા તું મને મળ્યો તો મને જાજા બધા માગા આવી જાત. આજે હું હાસ્યની વાત કરવા નથી આવ્યો, આજે હું સાંઈરામને સમજવા આવ્યો છું. મારે એમને ઊંડાણથી સમજવા છે અને તમારા લોકો સુધી પહોંચાડવા છે. તો આપણે શરૂ કરીએ. બિલકુલ. મારો સૌથી પહેલો પ્રશ્ન તમારી માટે એ છે કે બાળ દેવો ભવ જ્યારે મેં પહેલી વાર વાંચ્યું ત્યારે હું ખરેખર ખુશ થઈ ગયો કે જે વ્યક્તિની સ્કૂલનું જે ન્યૂઝલેટર છે એનું પહેલું વાક્ય બાલ દેવો ભવથી શરૂ થતું હોય, એ સ્કૂલમાં ખરેખર ભગવાનનો વાસ હોય. ધન્યવાદ. તો આપણે એ વિચાર વિશે વાત કરીએ કે બાલ દેવો ભવ વિચાર કેવી રીતે, નચિકેતા બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? જી, આજથી લગભગ 101 વર્ષ પહેલા ભાવનગરમાં ગીજુભાઈ બધેકા નામનું એક એવું વ્યક્તિત્વ થયું કે જેણે જે બાળ કેળવણીના બ્રહ્મા કહેવાય, જેને સૌથી પહેલું આમ ગણો તો ભારત વર્ષનું અને એશિયા ખંડનું કદાચ સૌથી પહેલું બાલ મંદિર શરૂ કર્યું. અચ્છા. અને ભાવનગરના ટીંબા ઉપર, એટલે ત્યાંના રાજા કૃષ્ણકુમાર સિંહજી એક ટીંબાની જગ્યા આપી અને ત્યાં બાલ મંદિર. એમને થયું કે LKG HKG ત્યારે તો હતું નહીં. રાઈટ. મારા ને તારા પપ્પા ભણ્યા, ઇવન હું ભણ્યો ત્યારે એકડિયા કહેવાતા, પહેલું ધોરણ હતું. તું ભણ્યો એમાંથી કદાચ LKG HKG માં ભણ્યો હશે. તો મારા સુધી પ્રાઇમરી એજ્યુકેશન મેં અમરનગરની પ્રાથમિક શાળામાં લીધું, ત્યાં સુધી હતું જ નહીં. તો એમ કે બાલ મંદિર ના બાળકોને સીધું હાથમાં પાટીપેન ન આપી દો, એને વાર્તાથી શિક્ષણ આપો, રાઈટ, એને ગીતથી શિક્ષણ આપો. રાઈટ. અને આ વાતને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 100 વર્ષ પછી 4.6 to 4.17માં સમગ્ર ભારતભરના શિક્ષણવિદોએ સ્વીકારી કે ભાવનગરની અંદર જે ગીજુભાઈ બધેકાએ મોડલ આપ્યું હતું, એ મોડલ તો મારા ગુરુજી વિદ્યાગુરુ મારા ડૉક્ટર અનિલભાઈ પંડિત સાહેબ જે ભાવનગરના હતા, અને હું PTC કરવા ગયો ત્યારે મને ગીજુભાઈનો પરિચય થયો. ત્યારે હું ભણતો હતો ત્યારે બાલગીતો ગાતો હતો. રાઈટ. અને તાલીમાર્થી તરીકે મેં ત્યારે ટ્રેનિંગ લીધી બાલગીતોની. અને આશ્ચર્ય થાય કે કોઈ વિદ્યાર્થી હોય ત્યારે શિક્ષકોને ટ્રેનિંગ આપી. 6,000 જેટલા અમરેલીના શિક્ષકોને મારા વિદ્યાગુરુ ડૉક્ટર નલિનભાઈ પંડિત સાહેબની આજ્ઞાથી મેં શિક્ષકોને બાળગીત કેમ ગાવા એ શીખવ્યા. આવી રીતે મારી PTCની જર્નીમાંથી બાળગીત અને બાળ વાર્તા મારા જીવનમાં એક મહત્વનો ભાગ બન્યા. 98થી મેં સ્કૂલ જોઈન કરી, 2500 ફિક્સ પગારથી, શાળા નંબર 5 ગોંડલની અંદર મેં 14 વર્ષ નોકરી કરી. તો ત્યાં પણ એ પ્રયોગો કરવાનું મને સદભાગ્ય મળ્યું. અને પછી એ જ નિયમથી મને એમ થતું હતું કે સિસ્ટમ ચેન્જ કરવા માટેની સમસ્યાઓ બહુ બધા પાસે, કે ભાઈ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે અને સિસ્ટમમાં કોઈ આમ નથી કરતું ને કાંઈ ભણાવતા નથી, આવું બધું બધા પાસે એક મોટું લાંબુ લચક લિસ્ટ છે. સરકારે આવું કરવું જોઈએ, નેતાઓએ આવું કરવું જોઈએ, ફિલ્મ સ્ટારોએ આવું કરવું જોઈએ, કલાકારોએ સલાહ દઈ દેવી તો બહુ સહેલી છે. સમસ્યાઓનું લિસ્ટ કરી દેવું બહુ સહેલું છે, પણ સોલ્યુશન તરફ જવું એ બહુ અઘરું છે અને એ દાદ માગી લે એવું કામ છે. તો મને એમ થયું કે સમસ્યા તો છે જ, આપણે શરૂઆત કેમ ન કરીએ. એટલે ત્રણેય ભાઈઓએ ભેગા મળે અને એક સ્કૂલ ડિઝાઇન કરી અને એમાં મેં ગીજુભાઈને મારા આરાધ્ય દેવતા રાખ્યા. મારી ઓફિસમાં, કેમ્પસ ડિરેક્ટરની ઓફિસમાં તમે આવો તો માત્ર એક જ ફોટો મળે ગીજુભાઈ. ઘણા આવીને બિચારા પૂછે ખરા કે આ તમારા દાદા છે? એટલે મેં કીધું હા, આ રેશન કાર્ડ વાળા નહીં, હૃદય કાર્ડ વાળા દાદા છે કે જેણે આ કેળવણીની વાત 100 વર્ષ પહેલા કરી. ગુજરાત ક્યાંક આપણી પ્રજા એ દિશામાં ઉદાસ રહ્યા એટલે આપણે શિક્ષણ નીતિઓ બહારની ગોતવી પડી. બાકી આપણી પાસે જે
મોડેલ હતું કે જેની અંદર બાળકના હૃદયનો વિકાસ થઈ શકે, એનું ઇક્યુ ડેવલપમેન્ટ થઈ શકે. તો એ ગીજુભાઈ તરફથી ભેટ મળેલી. મેં એના પુસ્તકો થોડા ઘણા વાંચ્યા અને એની વાર્તાઓ દ્વારા, તો વાર્તાના પ્રયોગો નચિકેતામાં થાય. બેલ પડતો નથી, બીથોવનની સિમ્ફનીથી બેલ પડે, ઝાકીર હુસેનના તબલાથી બેલ પડે, પૂજી મોરારી બાપુની ચોપાઈથી બેલ પડે, પાર્થિવના ગીતથી બેલ પડે, કીર્તિદાનના લોકગીતથી બેલ પડે. આવા લગભગ 1600 બેલ ડિઝાઇન કર્યા છે કે સારા લિસનર તો બનાવીએ. આપણા સંગીત એજ્યુકેશન થ્રુ ડ્રામા એક મુહિમ છે તે ભાઈ અમારી, કે ભાઈ એને ડ્રામા દ્વારા શિક્ષણ આપીએ. રાઈટ. એને મજા નથી આવતી. દર્શક દાદાએ, આપણા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીએ ગામડાની એક સ્કૂલમાં જઈને બાળકોને પૂછેલું કે બાળકો તમને કેવી સ્કૂલ ગમે? એટલે એક છોકરો બોલ્યો કે બંધ સ્કૂલ. તો બસ આ જોક ને મેં બહુ સિરિયસલી લીધી કે ચાલુ બાળકોને, મને નિશાળે જવું તો નહોતું જ ગમતું, કદાચ તને પણ ગમતું હતું નિશાળે જવું? યાદ કર. મને ગમતું તો સારી વાત, સારા સ્કૂલ, સારા ટીચરો મળ્યા. મારી પેઢી સુધી તો શિક્ષકો સપનામાં આવતા હતા, કાનમાંથી વાળ દેખાતા હોય શિક્ષકો, ટિપિકલ માસ્તરો પાસે. અને કોઈ ટેકનોલોજીની વાતો નહોતી, કોઈ ટીવી નહોતા, કોઈ પંખા નહોતા. એવી ટાંચા સાધનોની સ્કૂલોમાં અમે ભણ્યા છીએ, ગામડાઓમાં, ધૂળીની શાળાઓ. તો સ્કૂલે જવું તો કોઈને ગમતું જ નહોતું. તો મને એ વિચાર આવ્યો કે સ્કૂલે જવું ગમે એવી સ્કૂલ કેવી રીતે બને, બાળકોને રવિવારે પણ આવવાનું મન થાય આવી સ્કૂલ કેવી રીતે બને. એમાંથી નચિકેતાનો જન્મ થયો. એટલે એ વાત તમે કીધી બહુ સાચી છે કે સ્કૂલે જવું ગમે એવી સ્કૂલ કેવી રીતે બનાવી, કારણ કે બાળકો માટે તો બધું જ નવું છે. હા, એની શું કામ ભણે? એટલે એસએન નીલ નામના એક એજ્યુકેશનિસ્ટ છે લંડનના, એણે એમ કીધેલું કે માત્ર ને માત્ર રમવાનો અધિકાર છે નાનડિયાઓનો. નાનડિયા એટલે બાળકોનો. બહુ સાચી વાત છે. અને કેટલીક સ્કૂલો એ અધિકાર છીનવી રહી છે અને નાનકડા ધડ ઉપર ગરડા માથાઓ ગોઠવી રહી છે. બાળકો પાસેથી રમતના મેદાનો છીનવાઈ રહ્યા છે, રમત છીનવાઈ રહી છે. ને પછી આપણે ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ મળ્યા, એમાં આવડું ડાચું થઈ જાય બધાને. પણ તમે રમવા જ નથી દીધા. સાચી વાત છે. તમે જે રમતા છોકરાને પકડીને મમ્મી પપ્પા એમ કહે છે કે હાલે વાંચવા બેસ, ભણવા બેસ. પછી જયારે વિરાટ કોહલી 17 કરોડ રૂપિયા એક મેચના લે છે ને, ત્યારે તમારો જીવ બળે છે કે ઓ પણ ભાઈ એને રમવા દીધો, એના મા બાપે એને રમવા દીધો ને, સચિનને રમવા દીધો. તો બાળકને એટલીસ્ટ એની જે ઈચ્છા પડે એવું, એને તો ખબર જ નથી ને કે એને તો ક્યાં લઈ જવું જોઈશું, પણ એને રમવા દો. પેલા એની અંદરની ઉર્જા બહાર નીકળશે તો રમતના મેદાન ઉપરથી બાળકને ઓળખી શકાય. સાચી વાત છે. આ કોશિશ અમે નચિકેતામાં, કેટલા અમારી પ્રયોગશાળા છે અને મારી એકલાની નહીં, કેટલા બધા મહાપુરુષોએ જે શિક્ષણની કેળવણીનો સાચો રસ્તો બતાવ્યો, એ રસ્તે જવાની એક નાનકડી શરૂઆત છે. સાયનાભાઈ, હું એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાંથી છું, તો અમારી ફિલ્ડમાં એક બહુ મહાન વ્યક્તિ છે, એને બહુ સરસ મજાનું લખેલું છે, માણસ ખરેખર ઉંમરમાં મોટો નથી થતો, એની અંદરનો બાળક છે ને ધીરે ધીરે મરે છે. અને પોતાની અંદરના બાળકને જીવંત રાખી શકવું લાંબો સમય સુધી બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. એટલે નચિકેતાથી ક્યાંક એ પ્રયાસ થાય છે કે બાળકની ઉંમર વધે. હા, કોશિશ એવી છે કે એની ઉંમર તો ઈશ્વરના હાથની વાત છે, પણ બાળક તરીકે એની જીવનની વેલ્યુ એને આજે શું થયું કે આપણે સાચા અર્થમાં માર્ક્સવાદીઓ પેદા કરી રહ્યા છીએ કે માત્ર પરીક્ષામાં આવેલા માર્ક્સ જ આપણું મૂલ્યાંકન, આપણી આખી મૂલ્યાંકન પદ્ધતિઓ જ એવી છે. સાચી વાત છે. હવે આખી સિસ્ટમનો વાંક કાઢવા બેસીએ તો આગળ ફરિયાદો નહીં, મારો સ્વભાવ નથી. પરંતુ માત્ર તને 98 માર્ક આવે તો, અરે તું ને હું બે સરખું જ ભણ્યા હોય, પણ એક્ઝામના આગલા દિવસે મને ટાઇફોઇડ થઈ જાય અને મને 70 માર્ક આવે અને તારા કરતા મને વધારે આવડતું હોય, પણ એક્ઝામના દિવસે તું બરાબર વાંચી લે અને તને 98 માર્ક આવે, તો હોશિયાર કોણ આમાં? તું જ સાબિત થાય. મને આવડે છે પણ હું લખી ન શક્યો. તો આ ગોખણ પટ્ટી, ગોખો અને ઓકો, આ બે જ સિસ્ટમ છે. એટલે મારી એવું સ્પષ્ટ માનવું છે કે ગોખણ પટ્ટીની સ્મશાન યાત્રા નીકળે અને કૌશલ્યોની યાત્રા નીકળે ને ત્યારે ગુજરાત અને ભારત મહાસત્તા ઉપર બેસે.